સુરતમાં એક સાથે બે જગ્યાએ ભૂવા પડ્યા. લંબે હનુમાન રોડ પર ગોળાદરામાં ભૂવા પડવાની ઘટના બની. દુકાનદારોમાં ભય ફેલાયો. સુરતમાં એક સાથે બે જગ્યા પર ભૂવા પડવાની ઘટના સામે આવી છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. કારણ કે જ્યાં ભૂવો પડ્યો હોય અને ત્યાં રિપેરિંગ કામગીરી કરવામાં આવી હોય અને બીજા ત્રીજા દિવસે ફરીથી એ સ્થિતિ જોવા મળતી હોય છે. જોકે હવે ચોમાસું શરૂ થવાની સાથે જ ફરીથી અલગ અલગ ઝોન વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય ફેલાતો હોય છે. સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો હતો. લંબે હનુમાન રોડ પર આવેલી વસંત ભીખાની વાડી પાસેનો બનાવ બન્યો હતો. રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો. થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો. પાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરી હતી તે યોગ્ય ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. એક જ સ્થાને બે વાર ભૂવા પડવાની ઘટના કારણે સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નો ઊભા થાય છે. ભૂવો પડતાની સાથે જ પાલિકાની ટીમ દ્વારા બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે અને રિપેરિંગ કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી. વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેને માટે ટીમ દ્વારા તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. સુરતના ગોળાદરા મિડા સ્ક્વેરની સામે ભૂવા પડવાની ઘટના બની છે. વરસાદમાં મોટા ભૂવાઓ પડ્યા હતા. આ રોડ ઘસી પડતા એવું લાગે છે 2 થી 3 ફૂટ સુધી નીચે કંઈ વસ્તુ જ નાખી નથી. માત્ર ને માત્ર ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે. આવા ગાબડા પડી જતા સુરત મહાનગરપાલિકા ગંભીર બેદરકારી સામે આવી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જેને રસ્તાઓમાં ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે.